નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સારંગપુરના કષ્ટભંજન હનુમાન દાદાના ચમત્કારિક ઇતિહાસની। સારંગપુરના કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર ભૂત પ્રેતથી મુક્તિ આપતું ધામ પણ કહેવાય છે। શું તમે ક્યારેય એવું મંદિર જોયું છે જ્યાં દરેક દુઃખ, તકલીફ, ભૂત પ્રેત જેવી બધી જ મુશ્કેલીઓ પળભરમાં દૂર થઈ જાય છે? ગુજરાતના એક નાના ગામમાં આવેલું છે એક એવું પવિત્ર ધામ જ્યાં હનુમાન દાદા આજે પણ જીવિત શક્તિ રૂપે બિરાજે છે। આ છે કષ્ટભંજન હનુમાન દાદાનું સારંગપુર ધામ। તો સૌથી પહેલા મંદિરના પરિચય વિશે જાણીશું। બોટાદ જિલ્લામાં આવેલું આ મંદિર દુનિયાભરમાં પોતાના ચમત્કારો માટે પ્રખ્યાત છે। અહીં હનુમાનજીને કષ્ટભંજન તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે જ જે દરેક કષ્ટને દૂર કરે છે। આ મંદિરની સ્થાપના લગભગ 1905માં થઈ હતી અને તેની સ્થાપના કરી હતી શાસ્ત્રીજી મહારાજે। કહેવામાં આવે છે કે જ્યારે તેઓ આ સ્થળે આવ્યા ત્યારે તેમણે અહીં એક અદ્ભુત દિવ્ય શક્તિનો અનુભવ કર્યો હતો અને તેમણે નક્કી કર્યું કે આ પવિત્ર જગ્યાએ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। અને જ્યારે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ત્યારે એક અદ્ભુત ઘટના બની। કહેવામાં આવે છે કે મૂર્તિમાંથી જે દૈવી શક્તિ પ્રગટ થવા લાગી। ભક્તોને અનુભવ્યું કે આ માત્ર મૂર્તિ નથી, પણ હનુમાન દાદાનું સાક્ષાત સ્વરૂપ છે। આ મંદિરની સૌથી ખાસ બાબત એ છે કે અહીં આવતા લોકોને ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે। દર શનિવાર અને મંગળવારે હજારો ભક્તો અહીં આવે છે અને ક્યારેક અહીં અજીબો દ્રશ્ય જોવા મળે છે। લોકો બૂમો પાડે છે, રડે છે, પછી શાંત થઈ જાય છે, જેમ કોઈ અજાણી શક્તિ તેમને મુક્ત કરી રહી હોય। આ મંદિરમાં કેટલાક ખાસ નિયમો પણ માનવામાં આવે છે, જેમ કે સાચા મનથી પ્રાર્થના કરવી, હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને કોઈ પીડિત વ્યક્તિનો મજાક ન ઉડાવવો। કહેવામાં આવે છે કે અહીં ભક્તિથી આવનાર દરેક વ્યક્તિનો કષ્ટ દૂર થાય છે। અહીં લાખો ભક્તોનું માનવું છે કે કષ્ટભંજન હનુમાન દાદા આજે પણ જીવિત છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે। આ મંદિર એક સ્થાન નથી, પણ વિશ્વાસ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। તો મિત્રો, આ હતી સારંગપુરના કષ્ટભંજન હનુમાન દાદાની ચમત્કારિક કથા। જો તમે પણ હનુમાન દાદામાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જરૂરથી જય હનુમાન લખજો અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો અને વધુને વધુ લોકોને શેર કરજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।